કે કોઈક સત્પુરુષ છે તેને તો આલોકના સુખમાં પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે. જે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનની વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. ભગવાન સ્વામિનારાયણ આપણને આ વચનામૃતની અંદર સત્પુરુષના ગુણ મુમુક્ષુને વિશે કેવી રીતે આવે એની વાતની અંદર આપણને સ્પષ્ટતા મહારાજ કરે છે કે કોઈ એવા સત્પુરુષ છે તેમને આલોકના કોઈ પદાર્થની વિશે પ્રીતિ નથી અને સંસારની વાસના પણ નથી. ભગવાનની વિશે દ્રઢ પ્રીતિ રાખીને બેઠા છે. ભગવાન અને ભગવાનનું ધામ તેની વિશે એમને અતિશય દ્રઢ પ્રીતિ છે. હવે આવા જે સંત છે એનો જે કોઈ સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે. કારણ કે આપણે જાણીએ છીએ કે જે સંગ તેવો રંગ લાગે છે. આપણને મહારાજે વચનામૃતની અંદર પણ કહ્યું છે ને કે જેમ તિલે કરીને ફૂલે કરીને તિલ વસાય છે, એટલે પહેલાના સમયની અંદર અત્તર બનાવતા તો પહેલા એક થર ગુલાબની પાંખડીનો નાખે, પછી બીજો થર ઉપર તલના દાણાનો નાખે, પછી ત્રીજો થર વળી પાછો ઉપર ગુલાબની પાંખડીનો નાખે, પછી પાછો એની ઉપર તલના દાણાનો નાખે. આવી રીતે એક પાત્રની અંદર આવી રીતે એ થર નાખતા અને થોડાક દિવસ માટે રાખી મૂકે. એટલે જેટલી પણ ગુલાબની અંદર સુગંધ મગમગતી રહી છે એ તમામ સુગંધ એ તલની અંદર આવી જાય, અને તલને પછી જ્યારે એ પ્રમાણે પીસવામાં આવે અને વાટે અને એની અંદરથી જે કંઈ તેલ નીકળે ને એ ગુલાબ સરખું સુગંધીમાન નીકળે. એમ જેને ખરેખર સાચા સત્પુરુષ પ્રાપ્ત થયા છે એ સત્પુરુષના યોગની અંદર જે આવે છે તો એ સત્પુરુષના ગુણ એ મુમુક્ષુની વિશે આવે એટલે એનો સંગ કરે તો. પરંતુ કહે છે ને કે સંગ એવો કરવો જોઈએ કે ભગવાન સ્વામિનારાયણે આપણને કહ્યું છે ને કે ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર સત્પુરુષનો દ્રઢ પ્રસંગ એ સંઘની અંદર જો આટલું આવતું હોય તો પણ કહે છે કે પ્રસંગ કરે તો પછી સ્વામી કે સત્પુરુષના જેવા છે તેવા ગુણ એ મુમુક્ષુની અંદર આવે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને આ વચનામૃતની અંદર કહે છે કે એવા જે ભગવાનની વિશે જેની અતિ દ્રઢ વાસના છે, મૂર્તિની વિશે દ્રાસના છે, ભગવાનના ધામની વિશેની દ્રઢ પ્રીતિ છે, એવા જે સંત તેનો સંગ કરે. એટલે સંગ તો સ્વામી કે દરેક વ્યક્તિ પોતપોતાના જીવનની અંદર દરેક વ્યક્તિ પોતાની અંતરથી મનથી નક્કી કરેલી વ્યક્તિ સાથેનો સંગ કરતો જ હોય છે. પણ જેને જેવો સંગ તેવો રંગ લાગે. એક વાત બહુ સ્પષ્ટ છે. સફેદ કપડાની અંદર કાળો કલર નાખો તો કાળો ડાઘ દેખાય, અને ભગવો કલર નાખો તો ભગવો ડાઘ દેખાય, અને સ્કાય બ્લુ કલર નાખો તો સ્કાય બ્લુ કલર દેખાય. પણ કલર જેવો છે એવો જ કલરનો પ્રતિબિંબ એ કપડાની અંદર પડતું હોય છે. એમ સ્વામી કહે છે કે જેવા સત્પુરુષ મળે ને તેવા ગુણ આવે. એટલે આપણે જાણીએ છીએ કે સત્પુરુષના ગુણો તો આપણે ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટ 2 શબ્દોની અંદર જ કહી દીધા કે એક તો પોતાને પોતાના જીવનની અંદર સંસારની અંદર ક્યાંય વાસના નથી, કોઈ પદાર્થની વિશે પણ વાસના નથી, અને સાથે સાથે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ એની વિશે અતિશય પ્રીતિ છે. હવે આ જે 2 વાત છે ને એ આપણને બાહ્ય દ્રષ્ટિએ આપણને જણામાં આવશે નહીં. એના માટે તો સ્વામી કહે છે કે નિત્ય વ્રતે જ્યારે એના યોગની અંદર રહીએ અને એનું જીવન એટલું શુદ્ધ અને પવિત્ર હોય કે જેની અંદર જોનાર વ્યક્તિને પોતાના મનની અંદર
સહેજે સહેજે સત્પુરુષના ગુણનું દર્શન થાય. તો આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં આગળ મહારાજ પોતે ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રગટ રહ્યા અને એ ગુણાતીત સત્પુરુષોનું જીવન આજે આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ નજીક જઈને જોવે તો પણ એને ખબર પડી જાય એમ છે. કારણ કે એ સત્પુરુષમાં રહેલી જે શુદ્ધતા, હૃદયની પવિત્રતા એ સામી વ્યક્તિના અંતરની અંદર એને 100% સ્પર્શી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના યોગની અંદર જેટલા લોકો આવ્યા તે દરેકને એનો સ્પર્શ થયો. જેમ આપણે જાણીએ છીએ કે એક જૈન ધર્મના ધર્માચાર્ય એ પોતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે થઈને ત્યાં દુબઈ અબુધાબીની અંદર પધાર્યા હશે અને તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર રહેલી સાધુતા, પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર રહેલી ભગવાનની વિશેની પ્રીતિ એ કોઈને દેખાડવી પડતી નથી અને દેખાડવાથી કાંઈ મળી જતું નથી. એ તો ઓટોમેટિક એમનું પવિત્ર જીવન જ કહી દે. જેમ ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબ એ પોતે પ્રમુખ સ્વામી મહારાજનું ઓપરેશન કરવાના હતા અને એ પોતે કર્મની અંદર વિશેષ કરીને માનનાર વ્યક્તિ, જેમણે પોતાના હાથ વડે કરીને 20,000 જેટલા બાયપાસ સર્જરીના ઓપરેશન કર્યા હોય, એ કેટલા બધા હોશિયાર અને બુદ્ધિશાળી હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી 4 ચોપડી ભણેલા અને આમ લોક દ્રષ્ટિએ ભણતરની અંદર પણ એમનું વિશેષ કાંઈ જ્ઞાન નહીં. તેમ છતાં પ્રમુખ સ્વામી મહારાજનો એક વિચાર કે આપણે અત્યારે ઓપરેશન નથી કરાવવું, ઓપરેશન ઠાકોરજી જાગે અને ઠાકોરજીને મેવા મીઠાઈ ધરાવી દેવામાં આવે અને પછી આપણા ઓપરેશન દરમિયાનની અંદર આપણી સાથે હરિકૃષ્ણ મહારાજને ત્યાં મારી સામે પધરાવો અને પછી ઓપરેશન કરવું છે. હવે ડૉક્ટર પોતે જાણે છે કે ઓપરેશન તો મારે કરવાનું છે, એમાં એમના ભગવાન કંઈ ઓપરેશન કરવાના નથી. પણ આ પ્રસંગ ઉપરથી એને પોતાને અંતરની અંદર પ્રતીતિ થઈ કે આ સંત કેટલા શુદ્ધ હૃદયના છે કે જેમને જગતની કોરની કોઈ વાસના નથી. અને સાથે સાથે આપણે જાણીએ કે ભગવાનમાં કેટલી અનહદ પ્રીતિ છે. જ્યારે સ્વામીશ્રી પોતે એવા સમય ઉપર આવીને ઊભા રહેલા હતા કે જેમ કહેવાય છે કે અગ્નિનો ગોળો સળગતો હોય ને ક્યારે બ્લાસ્ટ થાય એનું નક્કી નહીં, એવો સમય હતો. અને ત્યારે ડૉક્ટર સુબ્રમણ્યમ પોતે બોલેલા કે સ્વામીજી કેમ વિલંબ કરે છે, કારણ કે આ જગ્યાએ જો મારા પિતા હોય તો હું 1 મિનિટ પણ વાર ન જોઉં, વિલંબ ન કરું અને તાત્કાલિક ઓપરેશન કરી નાખું. પરંતુ સ્વામીશ્રી કેમ આમ કરે છે? એમને જ્યારે એને ખબર પડી કે પોતાના ઈષ્ટદેવને સાથે લઈને એ પોતે ઓપરેશનની અંદર આવવાના છે તો આપણને ખ્યાલ આવે કે એમને પોતાને પ્રમુખ સ્વામી મહારાજનો સંગ થયો ને અને પછી કર્મવીર હોવા છતાં પણ એમને પોતાને ખ્યાલ આવ્યો કે આવી રીતે આવા સંતના સંગની અંદર રહેવાથી જે નાસ્તિકપણાના જે કંઈક નાના મોટા સ્વભાવ પ્રકૃતિ એમનામાં રહ્યા હશે એ ટળી ગયા. અને જાહેરની અંદર ન્યુયોર્કમાં ઓપરેશન થઈ ગયા પછી સ્વામીશ્રીને જરૂર સારું થયું ત્યારે તે વખતે એમનો સત્કાર સમારંભ કરવાનું એ બધી સંસ્થાના હરિભક્તોએ વિચાર કરેલો. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ડૉક્ટર સુબ્રમણ્યમ પોતે સ્ટેજ ઉપર જાહેરમાં પ્રમુખ સ્વામી મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ત્યારે એ જોઈને આપણને એમ લાગે કે સ્વામીશ્રીના જીવનની અંદર કેટલી સચ્ચાઈ રહી છે, કેટલું ભગવાનનું પ્રધાનપણું છે. અને એમનો સંગ લાગ્યો એટલે પોતાના જીવનની અંદર એ પોતે અભિભૂત થયા. ત્યાં આગળ ત્યાંની જેને કહેવાય કે ટીવી ચેનલવાળા કોઈએ ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબને પ્રશ્ન પૂછેલો કે પ્રમુખ સ્વામી મહારાજના હૃદયને
તમે શરીરની અંદરથી બહાર કાઢી કૃત્રિમ હૃદય વડે કરીને તમે જે કંઈ સર્જરી કરવાની હતી એ કરી રાખી અને તે વખતે સ્વામીશ્રીનું આ જે હૃદય તમે પોતાના હાથની અંદર પકડ્યું ત્યારે તમને કેવો અનુભવ થયો? કારણ કે આપણા ત્યાં આપણા શાસ્ત્રો કહે છે કે સંત હૃદય નવનીત સમાના, કહે છે કે સંતનું હૃદય એટલું બધું પવિત્ર હોય છે ને કે જેવા માણસોના હૃદય હોય એ પ્રકારનું હૃદયનો આકાર એ પ્રકારનો હોય, હલનચલન એ પ્રકારની હોય, પણ પરમ પવિત્ર પુરુષના પ્રસંગની અંદર રહેલું શરીરમાં રહેલું જે હૃદય છે એ અતિ પવિત્ર અને શુદ્ધ હોય કે જેની અંદર જગતનો કોઈ પણ સંકલ્પ પણ એમને અંતરની અંદર ન હોય. ભગવાનની વિશે દ્રઢ પ્રીતિ એ પણ અતિશય દ્રઢ થયેલી હોય. અને આપણે આ જ પ્રસંગ ઉપરથી સમજીએ છીએ ને કે જ્યારે ઓપરેશન કરવા જવાનું હતું ત્યારે સ્વામીશ્રીએ ઠાકોરજી આરામમાં હતા એટલે એટલો સમય મુલતવી રાખ્યું